શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 72મા શ્લોકનો અર્થ છે, હે પૂથાનંદન, આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને કદી કોઈ મોહિત નથી થતો. આ સ્થિતિમાં જો અંતકાળમાં પણ સ્થિત થઈ જાય તો નિર્વાણ શાંત બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાનના મુખેથી અર્જુન સાંભળે છે કે તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી કાદવ અને સાંભળવાથી વિપરીત થયેલા જ્ઞાનને પાર કરી જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થશે. આવું સાંભળીને અર્જુનના મનમાં એવી જિજ્ઞાસા થઈ કે તે સ્થિતિ કેવી હશે. આ બાબતમાં અર્જુને સ્થિતપ્રજ્ઞ વિશે 4 પ્રશ્ન પૂછ્યા. તે ચારેય પ્રશ્નોનો ઉત્તર આપીને ભગવાન અહીં તે સ્થિતિ બતાવે કે તે બ્રાહ્મી સ્થિતિ છે. તાત્પર્ય એ છે કે તે વ્યક્તિગત સ્થિતિ નથી, અર્થાત તેમાં વ્યક્તિત્વ નથી રહેતું. તે નિત્ય યોગની પ્રાપ્તિ છે. તેમાં એક જ તત્વ રહે છે. જ્યાં સુધી શરીરમાં અહંકાર રહે છે ત્યાં સુધી મોહિત થવાની સંભાવના રહે છે. પરંતુ જ્યારે અહંકારનો સર્વથા અભાવ થવાથી બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ થાય છે ત્યારે વ્યક્તિત્વ તૂટવાના કારણે કદી મોહિત થવાની સંભાવના નથી રહેતી. સત અને અસતને બરાબર નહીં જાણવું એ જ મોહ છે. તાત્પર્ય એ છે કે પોતે સત હોવા છતાં પણ અસતની સાથે પોતાની એકતા માનતા રહેવું એ જ મોહ છે. જ્યારે સાધક અસતને બરાબર જાણી લે ત્યારે અસતથી તેનો સંબંધ વિચ્છેદ થાય છે અને સતમાં પોતાની વાસ્તવિક સ્થિતિનો અનુભવ થાય છે. આ સ્થિતિનો અનુભવ થઈ જતાં પછી કદી મોહ થતો નથી.